નમસ્કાર દોસ્તો, ઘણા લોકોને એવી આદત હોય છે કે જે સવારમાં અધિક પાણી પીવે છે. પાણી પીવું એ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે, પણ જ્યારે લિમિટ બહાર પાણી પીવું અને વધારે પડતું પાણી પીવું તેનાથી આપણા શરીરને નુકસાન બી થાય છે. તો નુકસાનની અંદર આપણને જે થાય તે ઓવરહાઇડ્રેશન છે, કિડની પર બી એની અસર થાય છે, પાચનતંત્ર પર બી એની અસર થાય છે, એસિડિટી થાય છે, દાંતો પર એની અસર થાય છે અને ગર્ભવતી મહિલાઓ જે છે અને જે કોઈને કિડનીનો પ્રોબ્લેમ છે એ કિડની પર બી એની અસર થાય છે. વધારે પડતું પાણી પીવાથી આપણા શરીરની અંદર સોડિયમનું સ્તર ઓછું થઈ જાય છે અને એના કારણે થાક લાગવો, માથું દુખવું, ઉલટી થવી અને માંસપેશીઓનો ખીચાવ આ પ્રમાણેનો આપણા શરીરની અંદર પ્રોબ્લેમ થાય છે. અને વધારે પડતું પાણી પીવાથી આપણી કિડની પર અસર થાય છે, એટલે કિડનીને લગતું કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ આપણા વધી જાય છે. આપણા શરીરની અંદર જે ખોરાક છે, આપણું જે પાચનતંત્ર છે, એ પાચનતંત્ર પર બી એની અસર જોવા મળે છે. પાણી વધારે પડતું પાણી પીવાથી એસિડિટીની સમસ્યા જે લોકોને હોય છે એમણે વધારે પડતું પાણી પીવાથી એસિડિટી વધી જાય છે. આપણા જે દાંત છે એ દાંતો પર બી આપણને પ્રોબ્લેમ થાય છે. ગર્ભવતી મહિલાઓ જે છે એમને કિડનીની સમસ્યા હોય તો પણ એ વધારે પડતું પાણી ઓબ્ઝર્વ નહીં કરી શકે, એટલે એનાથી પણ આપણને આ બધા પ્રોબ્લેમ થાય છે. માટે સવારે ઉઠીને ઠંડુ પાણી પીવા કરતાં તો હળવું ગરમ પાણી પીવું જોઈએ અને એ પાણી પણ આપણે ધીરે ધીરે કરીને, એટલે કે એક એક ઘૂંટ ભરીને આપણે પાણી પીવું જોઈએ. વધારે પડતું પાણી પીવાથી પણ આપણા શરીરમાં નુકસાન છે, માટે આપણે હળવું ગરમ પાણી અને એ પણ ઘૂંટ ભરીને પીવું જોઈએ, તો જ આપણા શરીરને ફાયદો થાય છે. સારું લાગે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો. જય માતાજી.